અમરેલી ભાજપના નેતા ડોક્ટર કાનાબારે હૃદયસ્પર્શી ટ્વીટ કર્યું છે. અમરેલીમાં દીકરીઓના લગ્ન સંબંધો પર ડોક્ટર કાનાબારે સૂચક ટ્વીટ કર્યું છે. અમરેલીના દીકરાનો સંબંધ થતો નથી એવું તેમણે ટ્વીટ કર્યું છે કે મારા એક સંબંધી મને મળવા આવ્યા અને કહ્યું કે મારે દુકાન વેચવાની છે કેમ કે મારે રાજકોટ શિફ્ટ થવું છે. એમની દુકાન પણ સારી ચાલે છે અને બાપ દાદા વખતથી વતન છે. તેમ છતાં તેમણે અમરેલી છોડવાનું કારણ આપ્યું ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. એમના કહેવા પ્રમાણે અમરેલીમાં રહેતા હોવાને કારણે એમના દીકરાનો સંબંધ નથી થતો. કુટુંબ પણ આર્થિક રીતે સુખી, ઘરનું મકાન, દીકરો પણ ભણેલો છે અને ધંધા સગડ છતાં અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે છે. ઘડીભર તો મને એમ થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે. અમરેલી ભાજપના નેતાનું વિધેય ટ્વીટ વિચાર માંગી લે તેવું છે. આમ અમરેલીમાંથી થતા સ્થળાંતર પર ડોક્ટર કાનાબારે વિધેય ટ્વીટ કર્યું છે. આજે અમરેલીમાં એક જે વિકટ સામાજિક સમસ્યા ઊભી થઈ છે, જિલ્લાનું મુખ્ય મથક છે, શહેર તરીકે કહી શકાય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાં પણ આજે અમરેલીમાં મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી. થોડા વર્ષો પહેલાં આ પરિસ્થિતિ અમરેલીના ગામડાઓની હતી અને ગામડામાં સુખી ખેડૂત પરિવાર હોય તો પણ એને આ દીકરા માટે પરણાવવા અઘરા હતા. એટલે ઘણા બધા ખેડૂત પરિવારોના એક બે ભાઈઓ અમરેલીમાં આવે, દુકાન રાખે, ભાડે રાખે અથવા તો ખરીદે અને એમાં નાનો મોટો ધંધો શરૂ કરે. એટલે એ કહેવા માટે કે ભાઈ અમારે અમરેલી માત્ર ખેતીથી, અમરેલીમાં વેપાર ધંધો પણ છે અને એ કારણે જ એના દીકરા પરણી જતા. હવે આ પરિસ્થિતિ અમરેલી સુધી પહોંચી છે અને હું માનું ત્યાં સુધી આ સમસ્યા માત્ર અમરેલી પૂરતી મર્યાદિત કદાચ નથી. જે અમરેલી જેવડા સેન્ટરો છે, અમરેલીની સાઇઝના કદાચ મોટા તાલુકાઓ કેટલાક છે, ત્યાં પણ મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી. મોટા શહેરમાં નાનકડા 2 BHKના ફ્લેટમાં રહેતા હોય પણ અહીંયા મોટું ડેલી બંધ મકાન હોય, એના 20 ફ્લેટ સમાઈ જાય એવું, તો પણ સુખી પરિવાર હોય પણ તો પણ એને મોટા શહેરો છોડીને આવવું પસંદ નથી. હવે મોટા શહેરોનું જે આકર્ષણ હોય એ તો નવી જનરેશનને ખ્યાલ નથી, પણ આ એક ખરેખર એક વિકટ સામાજિક સમસ્યા છે અને એને કારણે ઘણા બધા પરિવારોને એના દીકરાઓ પરણાવવા અઘરા પડે છે. મારી પાસે આજે એક કિસ્સો આવેલો. એમણે અમરેલી છોડીને અહીંયા પોતાની દુકાન છે, ધંધો છે, ઘરના મકાન છે, 40 વર્ષથી એમના બાપ દાદા એનું વતન છે, છતાં છોડીને જવા માંગે છે. મેં જ્યારે કારણ પૂછ્યું તો કે મારો દીકરાને કયા અમરેલીનું નામ સાંભળે એટલે કોઈ દીકરી આપવાની ના પડે છે. આ ઘણી બધી જ્ઞાતિઓમાં ઇસ્યુ છે. અમુક પર્ટિક્યુલરલી મારી જ્ઞાતિમાં છે, વણિકોમાં છે, સોની પરિવારોમાં છે. તો આ એક સોશિયલ ઇસ્યુ છે એટલે મેં એને ઉજાગર કર્યો છે મારી ટ્વીટમાં.